સમાચારમાં આગળ વાત કરીએ કચ્છથી કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા જિલ્લા કલેક્ટર દ્વારા રચાયેલી ટાસ્ક ફોર્સ અને પ્રાંત અધિકારી નખત્રાણાની સંયુક્ત ટીમે નિરવણા ભરૂડ નદી ખાતેથી ગેરકાયદેસર રેતી ખનન કરતી 3 વાહનો ઝડપાયા છે, જે ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એક ટ્રક અને 2 લોડર સહિત અંદાજિત 44 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। જે આ ઝડપાયેલા વાહનોમાં ટ્રક JJ09 AV 9379 અને 2 લોડર JJ12 CM 9096 તથા JJ13 AD 1261 નો સમાવેશ થાય છે। જે તમામ ડ્રાઈવર અને માલિકોની વિગતો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે સ્થળ પર થયેલા ખાંડાની માપણી માટે ભુજના ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરવામાં આવી છે, જ્યારે કબજે કરાયેલા મુદ્દામાલ નિરોણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે, જે આખું તંત્ર ખનન માફિયા વિરુદ્ધ સખત પગલાં લેવાની તૈયારીમાં છે। જે કચ્છમાં ગેરકાયદેસર રેતી ખનન પકડાયું છે, જે ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી 44 લાખ ઝડપી એક ટ્રક અને 2 લોડર કબજે કરવામાં આવ્યા છે। જે ભરૂડ નદી ખાતેથી રેતી ખોદાણ અટકાવવામાં આવ્યું છે, જે નિરોણા પોલીસને મામલો સોંપવામાં આવ્યો છે। જે કચ્છમાં ખનન રેતી કરતા ઝડપવામાં આવ્યા છે, જે ગેરકાયદેસર ખનન રેતી કરતા પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યા છે, જેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે। તેમને વાહનો ઝડપાયા છે, જે સહિત અંદાજિત 44 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે। ગેરકાયદેસર રેતી ખનન કરતા 3 વાહનો ઝડપાયા છે। નખત્રાણાની સંયુક્ત ટીમે નિરોણા ભરૂડથી વાહનને અટકાવવામાં આવ્યા છે। જે કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા જિલ્લા કલેક્ટર દ્વારા રચાયેલી ટાસ્ક ફોર્સ અને પ્રાંત અધિકારી નખત્રાણાની સંયુક્ત ટીમે નિરોણા ભરૂડ નદી ખાતેથી ગેરકાયદેસર રેતી ખનન કરતી 3 વાહનો ઝડપવામાં આવ્યા છે। જે ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એક ટ્રક અને 2 લોડર સહિત અંદાજિત 44 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે। ઝડપાયેલા વાહનોમાં ટ્રક JJ09 AV 9379 અને 2 લોડર JJ12 CM 9096 તથા JJ13 AD 1261 નો સમાવેશ થાય છે। તમામ ડ્રાઈવર અને માલિકોની વિગતો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે સ્થળ પર થયેલા ખાડાની માપણી માટે ભુજના ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરવામાં આવી છે, જ્યારે કબજે કરાયેલ મુદ્દામાલ નિરોણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। જે આખું તંત્ર ખનન માફિયા વિરુદ્ધ સખત પગલાં લેવાની તૈયારીઓમાં છે। કચ્છમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું છે, જે ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી 44 લાખ રૂપિયા ઝડપી પાડવામાં આવ્યા છે। જે એક ટ્રક અને 2 લોડર કબજે કરવામાં આવ્યા છે, જે ભરૂડ નદી ખાતેથી રેતી ખોદાણ અટકાવવામાં આવ્યું છે, જે નિરોણા પોલીસને મામલો સોંપવામાં આવ્યો છે। જે ભરૂડ નદી ખાતેથી રેતી ખોદાણ અટકાવવામાં આવ્યું છે, જે કાર્યવાહીથી 44 લાખ ઝડપવામાં આવ્યા છે। એક ટ્રક અને 2 લોડર કબજે કરવામાં આવ્યા છે। જે રેતી ખનન ઝડપાયું છે, કચ્છમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું છે, જેમાં 2 ટ્રકો ઝડપવામાં આવ્યા છે અને ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી 44 લાખ ઝડપી એક ટ્રક અને 2 લોડર કબજે ભરૂડ કરવામાં આવ્યા છે। જે ભરૂડ નદી ખાતેથી રેતી ખોદાણ અટકાવવામાં આવ્યું છે, જેમાં ભૂસ્તર શાસ્ત્રી દ્વારા બતાવવામાં આવ્યું છે, જેમાં રેતી ખોદાણ અટકાવવામાં આવ્યું છે। નિરોણા પોલીસને પણ મામલો સોંપવામાં આવ્યો છે, જે આ કાર્યવાહીથી સખત પગલાં લેવામાં તૈયારી કરવામાં આવી છે। જે મુદ્દામાલ નિરોણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો। ખાડાની માપણી માટે ભુજના ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરવામાં આવી છે, જ્યારે કબજે કરાયેલા મુદ્દામાલ નિરોણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા। જે આખું તંત્ર ખનન માફિયા વિરુદ્ધ સખત પગલાં લેવાની તૈયારીમાં હતું। જે કચ્છમાં ગેરકાયદેસર રેતી ખનન પકડાયું છે, જે ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી 44 લાખ ઝડપી એક ટ્રક અને 2 લોડર કબજે કરવામાં આવ્યા છે। જે ભરૂડ નદી ખાતેથી રેતી ખોદાણ અટકાવવામાં આવ્યું છે, જે નિરોણા પોલીસને મામલો સોંપવામાં આવ્યો છે।